મોરબીમાં પીએમજય યોજનામાં ક્લેમ કરનારાઓના આંકડામાં વધારો થયો। જિલ્લાની 8 હોસ્પિટલો દ્વારા 20 મહિનામાં 20,297 ક્લેમ થયા છે। માત્ર આયુષ હોસ્પિટલ દ્વારા જ 11,393 ક્લેમ કરવામાં આવ્યા છે। 11,393ના ક્લેમની રકમ 40 કરોડથી પણ વધુ થાય છે। હોસ્પિટલે કૌભાંડ કર્યાની આશંકા વ્યક્ત કરાઈ રહી છે, ત્યારે ક્લેમને જિલ્લા કલેક્ટરે તપાસ કરી યોગ્ય કાર્યવાહીનો આદેશ આપ્યો છે। કુલ 46.40 કરોડના ક્લેમમાંથી ખાનગી હોસ્પિટલમાંથી જ 43.09 કરોડના ક્લેમ કરવામાં આવ્યા છે। સરકારી હોસ્પિટલમાં માત્ર 3.31 કરોડનો ક્લેમ કરાયો છે। પીએમજેમાં આપણે સતત 3 વર્ષથી આપણને જિલ્લા પંચાયતમાંથી સારી પીએમજેની કામગીરી બદલ એવોર્ડ મળેલો છે। એ એવોર્ડની પહેલા એની ચકાસણી થતી હોય છે અને ઓડિટ થતું હોય છે, અને પછી જ એવોર્ડ ઇવન પેશન્ટનું સેટિસ્ફેક્શન પણ એમાં જોવામાં આવતું હોય છે। અને જે આ પેશન્ટના જે એપ્રુવલ છે એ બજાજ ઇન્સ્યોરન્સ કંપની આપે છે, એટલે ગવર્મેન્ટ અને હોસ્પિટલની વચ્ચે બી બજાજ ઇન્સ્યોરન્સ કંપની હોય છે કે જે એપ્રુવલનું કામ કરે છે, જેથી કરીને દર્દીને સારી અને ક્વોલિટી ટ્રીટમેન્ટ મળી શકે। આપણે ક્લેમ 7,786 ક્લેમ 23 થી 24 માસ સુધી થયેલી હતી, અને એપ્રિલ 24 થી નવેમ્બર 24 સુધી 3,607 ક્લેમ થયેલી હતી। એટલે રૂટીનમાં જે હોસ્પિટલ હોય જ્યાં પેશન્ટને સેવા મળતું હોય ત્યાં જતું હોય, કોઈ હોસ્પિટલમાં વધારે સેવા મળે તો પેશન્ટ ત્યાં વધારે જાય, જ્યાં સુવિધા હોય ત્યાં પેશન્ટ જતું હોય છે। એટલે આપણે જે છે કે આપણે જે વાત છે એમાં આપણે ટીમ બનાવીને તપાસ કરશું કે ખરેખર જે માણસો સેવા લીધેલી છે, એટલે આપણી જે જિલ્લા પંચાયતની ટીમ છે પીએમજેવાયની, એ અવારનવાર બધા હોસ્પિટલોની મુલાકાત લે છે અને એ લોકોને રૂટીન વિઝિટ। જે આશંકા કરી છે એના માટે અમે સીડીએચઓશ્રીને અને આરોગ્ય વિભાગના અન્ય અધિકારીઓને સૂચના આપી દીધી છે, અને એ સૂચના અત્યારે હું આપને જાહેરમાં નહીં કહી શકું, પરંતુ અમે એમાં ડિટેલ તપાસ કરાવશું। જો કોઈ ખોટા માણસોના નામે ઓપરેશન બતાવ્યા હશે કે કોઈ ખોટા માણસોને બતાવી અને એ પૈસા વગર ટ્રીટમેન્ટ લીધા હશે તો કડકમાં કડક સજા કરવા માટેના અમે પ્રયત્ન કરશું।